મંતવ્ય ન્યૂઝના અહેવાલને લઈને બનાસકાંઠાનું તંત્ર સફાળું જાગ્યું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે। બનાસકાંઠાથી આ સમાચાર। સીપુર ડેમની કેનાલમાં ફરી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। ડેમની કેનાલમાં અગાઉ નર્મદાનું પાણી છોડીને બંધ કરવામાં આવ્યું હતું। કેનાલમાં નીર આવતા આગેવાનો સહિતનાએ વધામણા કર્યા। રવિ પાક માટે 25 ગામોને સિંચાઈ માટે પાણીનો ફાયદો થશે। સીપુર ડેમની કેનાલમાં ફરી પાણી છોડવામાં આવ્યું, જેમાં કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। ડેમની કેનાલમાં અગાઉ નર્મદાનું પાણી છોડીને બંધ કરવામાં આવ્યું હતું, જો કે કેનાલમાં નીર આવતા આગેવાનો સહિતના લોકોએ વધામણા કર્યા હતા। રવિ પાક માટે 25 ગામના ખેડૂતોને સિંચાઈના જે પાણી મળશે તેનાથી ફાયદો થશે અને ફરી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે।